હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી બે અલગ અલગ ફરારી વાનગીઓની રેસીપી શેર કરું છું. આ બંને ફરારી વાનગીઓને લઈને અષ્ટમી માટે મિની થાળી તૈયાર કરશું અને આ બંને વાનગીઓ એવી કે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં બદામનો શીરો બનાવું છું. એના માટે મેં અહીં અડધો કપ ભરીને બદામ લીધી. એને ખાંડણીમાં લઈને અધકચરી વાટી લઈશું. ત્યાર પછી એને મિક્સર જારમાં લઈને ઝીણા કંસાર જેવો એનો ભૂકો કરી લઈએ. હવે એમાં 2 ટેબલસ્પૂન ભરીને સિંગોડાનો લોટ ઉમેરી એને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ, એટલે બંને લોટ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ લોટને મેઝરમેન્ટ કપમાં લઉં છું. તમે જોઈ શકો છો 1 કપ ભરીને આ લોટ થયો. હવે એની સાથે બાકીની સામગ્રી પણ આ જ મેઝરમેન્ટ કપના માપથી લઈ શકાય. લોટને એક વાડકીમાં ખાલી કરી લઉં છું. હવે એ જ મેઝરમેન્ટ કપમાં પોણા ભાગની ખાંડ લીધી, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે આગળના સ્ટેપમાં શીરો બનાવવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં અડધો કપ ભરીને મેલ્ટ કરેલું દેશી ઘી લઉં છું. ઘી હલકું અમસ્તું ગરમ થાય ત્યાર પછી એમાં તૈયાર કરેલો બદામનો ભૂક્કો ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવીને આ લોટ શેકી લઈશું. ફ્લેવર માટે આમાં અડધી ટીસ્પૂન જેટલા અધકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરું છું. જેમ જેમ આ લોટ શેકાશે તેમ તેમ એ બિલકુલ હલકો પડી જશે અને એનો કલર બદલાઈ જશે. ગેસ ફ્લેમ હમણાં મીડિયમથી લો તરફ રાખવી, એટલે ફ્રાયપેનના તળિયામાંથી આ લોટ દાજી ન જાય અને ધીમી આંચ પર સારી રીતે શેકાય. આશરે 4થી 5 મિનિટ પછી આ લોટ શેકાઈ ગયો. એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો, તમે જોઈ શકો છો. માટે આ ટાઈમ પર ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દઉં છું. ત્યાર પછી એમાં 1 કપ ભરીને દૂધ ઉમેરું છું. તમારે દૂધના બદલે પાણી લેવું હોય તો લઈ શકાય. દૂધ ઉમેર્યા પછી એને લોટમાં સારી રીતે મિક્સ કરીને ગેસ ફ્લેમ હવે મીડિયમ તરફ કરી લીધી. થોડી વારમાં જ લોટમાં બધું જ દૂધ સમાઈ ગયું, તમે જોઈ શકો છો. માટે આ ટાઈમ પર આમાં ખાંડ ઉમેરી દઉં છું. હવે ખાંડ ઓગળશે એટલે આ શીરો ફરી ઢીલો થઈ જશે. માટે જ્યાં સુધી ખાંડનું પાણી સારી રીતે બળી ન જાય ત્યાં સુધી એને થવા દઈશું. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીએ. થોડીવાર પછી ખાંડનું પાણી બળી ગયું અને હવે આ શીરો તૈયાર થઈ ગયો. માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાય પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઉં છું. શીરો એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધો. હવે 1 ટેબલસ્પૂન જેટલી સ્લાઇસમાં કાપેલી બદામ હાથમાં લઈને આ શીરોમાં ઉપરથી નાખું છું. શીરો તૈયાર છે, હમણાં એને સાઈડમાં રાખું છું. અને હવે આગળના સ્ટેપમાં સુરણની ખીચડી બનાવું છું. એના માટે મેં અહીં 500 ગ્રામ સુરણ લીધો. એની ઉપરની છાલ ઉતારીને આખો જ ટુકડો પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. હવે એને કાપીએ એ પહેલાં બંને હાથમાં સારી રીતે તેલ લગાવી દઉં છું, એટલે સુરણ કાપી લીધા પછી હાથમાં ખજવાળ ન આવે. નાના બાળકોથી લઈને મોટા દરેકને માટે આ કંદ ખૂબ જ ફાયદાકારક. હવે સુરણને આ રીતે નાની ટુકડીમાં કાપી લઈશું. નાની ટુકડીમાં કાપેલું સુરણ વરાળમાં બાફવા માટે ચાળણીમાં ભરી લીધું. સુરણ બાફવા માટે બીજી તરફ એક પ્રેશર કુકરમાં થોડું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં એક સ્ટેન્ડ રાખ્યું છે, એની ઉપર આ ચાળણી મૂકી દઉં છું. ત્યાર પછી હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરું છું. કુકરમાં 3 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. સુરણની ખીચડી સિંગદાણા સાથે બનાવું છું. માટે અડધો કપ ભરીને કાચા સિંગદાણા લીધા. એને એક નાની સાઇઝની ફ્રાય પેનમાં લઈને શેકી લઈએ. હવે શેકેલા સિંગદાણાની છાલ ઉતારીને ચોખ્ખા કરી લઈએ. ખીચડીમાં નાખવા માટે સિંગદાણાની સાથે લીલા મસાલામાં 4 નંગ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને થોડા ફ્રેશ કઢી લીમડાના પાન લીધા. આમાં આદુનો ટુકડો અને લીલા મરચાં નાની ટુકડીમાં કાપી લઈએ. હવે મસાલો વાટવા માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં કાપેલા મરચાં, આદુ અને 4 થી 5 કઢી લીમડાના પાન ઉમેરીને મસાલો વાટી લઈએ. વાટેલા મસાલામાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન ઉપવાસમાં ખાવાનું સિંધવ મીઠું ઉમેરું છું. સાથે એમાં સિંગદાણા ઉમેરીને એને પણ અધકચરા વાટી લઈએ. મસાલો તૈયાર છે અને સુરણ પ્રેશર કૂક થઈ ગયું.
માટે હવે સુરણની ખીચડી બનાવી લઈએ. એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. અહીં તમારે તેલના બદલે દેશી ઘી લેવું હોય તો લઈ શકાય. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું ઉમેરું છું. થોડી સેકન્ડ માટે જીરું સાંતળી લીધું તો હવે એમાં બાકીના કઢી લીમડાના પાન અને વાટેલો મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર માટે મસાલો સાંતળી લીધો તો હવે આમાં બાફેલું સુરણ ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલો વાટ્યો એમાં સીંધો મીઠું ઉમેર્યું હતું માટે હવે નાખવાની જરૂર નથી. હવે ફ્રાય પેનમાં થોડી વારે હલાવતા રહીને ખીચડી થવા દઈશું. આ ખીચડીમાં લીલા મરચાં અને આદુનો ટેસ્ટ બહુ જ સારો લાગે. આમાં ખાંડ કે લીંબુનો રસ ઉમેરવાની પણ જરૂર નથી. થોડીવાર માટે ખીચડી થવા દીધી એટલે સુરણ શેકાઈ ગયું. એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો તમે જોઈ શકો છો. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ખીચડી ફ્રાય પેનમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લઉં છું. ગરમા ગરમ સુરણની ખીચડી અને બદામનો શીરો તૈયાર છે. તો હવે એને થાળીમાં પીરસીને ફરારી વાનગીની થાળી તૈયાર કરું છું. બદામનો શીરો એટલો સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યો કે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય. દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. સુપર ટેસ્ટી મસાલેદાર સુરણની ખીચડી. ખાઈને એવું લાગ્યું જ નહીં કે આમાં સુરણ છે. સાથે ખાવા માટે ઠંડુ દહીં લીધું. એમાં 1 ચપટી જેટલું શેકેલું જીરું પાવડર અને સીંધો મીઠું ઉમેરું છું. સુરણની ખીચડી ડ્રાય બનાવી હતી માટે એકદમ ઢીલી લસલસતી મોરીઓની ખીચડી પણ બનાવી. સુરણની ખીચડીમાં ઉપરથી નાખવા ફરારી ચેવડો લીધો. હવે આ દરેક વાનગી થાળીમાં પીરસીને ફરારી વાનગીની થાળી તૈયાર કરું છું. વ્રત કે ઉપવાસમાં જો આવી ફરારી વાનગીઓ બનાવવામાં આવે તો ઘરના દરેક સભ્યો વખાણ કરીને ખાશે અને ઉપવાસ ન હોય તો પણ ખાવાનું મન થઈ જશે. અલગથી બીજી રસોઈ બનાવવાની જરૂર ન પડે. માટે મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.